શા માટે ભારતના ઘણા ખરા શહેરોના નામ પાછળ પૂર લાગે છે? જેમ કે કાનપુર, નાગપુર, ઉદયપુર, જયપુર અને આપણા રાજકોટનું જેતપુર અને બીજા ઘણા બધા શહેરોના નામ પાછળ આબાદ, જેમ કે ઇલાહાબાદ, અહેમદાબાદ, મોરાદાબાદ, હૈદરાબાદ, ફિરોઝાબાદ. આપણે જે શહેરમાં રહીએ છીએ, જે રસ્તા પર ચાલીએ છીએ, એ રસ્તાઓ માત્ર પથ્થર અને ડામરના નથી હોતા. એ રસ્તાઓની પાછળ હજારો વર્ષોનો ઇતિહાસ ધરબાયેલો હોય છે. ક્યારે વિચાર્યું છે કે ભારતનો નકશો ખોલીએ તો અમુક શબ્દો વારંવાર કેમ અથડાય છે? તો આજના વિડીયોમાં આપણે કોઈ યુદ્ધની વાત નથી કરવાના, કે નથી કોઈ રાજાના શૌર્યની વાત કરવાના, પણ એ નામોની વાત કરવાના છીએ કે જે રાજાઓના ગયા પછી પણ આજે પણ જીવંત છે. નમસ્કાર મિત્રો, મારું નામ છે હિરેન બારિયા અને તમારું સ્વાગત છે તત્વ ગુજરાતી પર, કે જ્યાં આપણે મળીએ છીએ અને અલગ મલકની વાતો કરીએ છીએ. તો ચાલો જાણીએ પૂર અને આબાદ પાછળનો ઇતિહાસ. આ માત્ર એક સંયોગ નથી, આ શબ્દો ભારતના ઇતિહાસના બે અલગ અલગ અધ્યાયો છે. તો શરૂઆત કરીએ પૂરથી. તો પૂર કોઈ સામાન્ય શબ્દ નથી. આ શબ્દ સીધો આપણને લઈ જાય છે ભારતના પ્રાચીન ગ્રંથો સુધી. પૂર શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો છે અને તેનો મૂળ અર્થ થાય છે કિલ્લા અથવા તો સુરક્ષિત વસાહત. આ શબ્દનો ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળે છે, જેને ભારતનો સૌથી જૂનો ગ્રંથ માનવામાં આવે છે. ઋગ્વેદની રચના લગભગ ઈસવીસન પૂર્વે 1500માં થઈ હોવાનું માનવામાં આવે છે, અર્થાત આજથી લગભગ 3500 વર્ષ પહેલા. તે સમય દરમિયાન પૂર શબ્દનો ઉપયોગ એવી જગ્યાઓ માટે થતો હતો કે જ્યાં માનવી વસતો હોય અથવા તો જ્યાં સુરક્ષિત કિલ્લો હોય. પણ સમય જતા આપણા દેશના અનેક શહેરો સાથે આ પ્રત્યય જોડાઈ ગયો. પ્રાચીન કાળમાં પણ હસ્તિનાપુર જેવા શહેરોમાં આ શબ્દનો ઉપયોગ થયો હતો. ભલે સદીઓ વીતી ગઈ, પણ આ પરંપરા આજે પણ અકબંધ છે. અને આ જ રીતે મધ્યકાલીન ભારતમાં જ્યારે પણ કોઈ રાજા નવું શહેર વસાવતા, ત્યારે તેઓ અવારનવાર પોતાના નામની પાછળ પૂર લગાડતા. જેમ કે રાજસ્થાનના જયપુરને રાજા સવાઈ જયસિંહ દ્વારા વસાવવામાં આવ્યું, તેથી તેનું નામ પડ્યું જયપુર. તે જ રીતે કાનપુરનું નામ પણ સચેન્દીના રાજા હિન્દુ સિંહે રાખ્યું હતું, કારણ કે તેઓ પોતાને ભગવાન શ્રી કૃષ્ણના વંશજ માનતા હતા. અર્થાત પૂર માત્ર શબ્દ નહોતો, પણ સ્થાનિક શાસન, સંસ્કૃતિ અને પરંપરાની ઓળખ હતો. તો આવી જ રીતે જો તમારા શહેરના નામમાં પૂર આવે તો આપણે એવું માની શકીએ કે એનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. હવે આવીએ બીજા મહત્વના સવાલ પર. ઘણા ખરા શહેરોના નામની પાછળ આબાદ કેમ લાગે છે? ઇલાહાબાદ, અહેમદાબાદ, મોરાદાબાદ, હૈદરાબાદ. તો વાસ્તવમાં આબાદ એ એક ફારસી શબ્દ છે. આ શબ્દમાં આબનો અર્થ થાય છે પાણી. ઇતિહાસની દ્રષ્ટિએ આનો અર્થ કાઢવામાં આવે તો આબાદ એટલે એવી જગ્યા જ્યાં આસપાસ પુષ્કળ પાણી ઉપલબ્ધ હોય. પ્રાચીન અને મધ્યકાલીન સમયમાં પાણીની હાજરીનો સીધો અર્થ હતો કે ત્યાં ખેતી થઈ શકે અને વસ્તી વસી શકે. એટલે એવી જગ્યા જે વસવાટ કરવા લાયક હોય. પરંતુ આબાદનો અર્થ માત્ર પાણી પૂરતો સીમિત નથી. ઇતિહાસકારોના મતે મુગલ કાળ દરમિયાન બાદશાહોએ પોતાના નામ સાથે શહેરોના નામ જોડવાનું શરૂ કર્યું અને એ નામના અંતમાં આબાદ ઉમેર્યું. હવે આ વસ્તુથી બે કામ થયા. એક તો શહેરને નવી ઓળખ મળી અને બીજી તરફ તે શાસકનું નામ પણ જોડાઈ ગયું. જેમ કે ફિરોઝાબાદ, ફિરોઝ શાહ તુઘલકના નામ પરથી. આપણા ગુજરાતનું અમદાવાદ પણ આ જ શ્રેણીમાં આવે છે. સુલતાન અહેમદ શાહ દ્વારા વસાવવામાં આવ્યું, તેથી અહેમદાબાદ, જે અપભ્રંશ થઈ અને અમદાવાદ થઈ. અર્થાત આબાદ એ માત્ર ફારસી ભાષાનો શબ્દ નથી, પણ આબાદ શબ્દ એ સત્તા અને વિજયનું પ્રતીક હતું. તે દર્શાવતો હતો કે આ વિસ્તાર હવે ઇસ્લામિક શાસન હેઠળ છે. પરંતુ ભારત એટલું વૈવિધ્યસભર છે કે માત્ર પૂર અને આબાદમાં તેને સમાવી ન શકાય. તમે બીજા પણ ઘણા શબ્દો સાંભળ્યા હશે, જેમ કે ગઢ, નગર, પ્રસ્થ વગેરે, જેના વિશે આપણે આવતા કોઈ વિડીયોમાં વાત કરીશું. આ બધા નામો પાછળ માત્ર ભાષા કે વ્યાકરણ નથી, પણ સદીઓ જૂની પેઢીઓની શ્રદ્ધા અને શાસકોની છાપ જોડાયેલી છે. આજે જ્યારે આપણે આપણા શહેરનું નામ લઈએ, ત્યારે જાણતા અજાણતા જ એ ઇતિહાસને જીવંત કરીએ છીએ. અને કદાચ એટલે જ આજે નામોને લઈને આટલી ચર્ચા અને વિવાદો થતા રહે છે. શેક્સપિયરે કહ્યું હતું કે નામમાં શું રાખ્યું છે, પણ ભારતના સંદર્ભમાં જોઈએ તો નામમાં બધું જ છે. આ નામો માત્ર સરનામા નથી, પણ આપણા ઇતિહાસના લેખિત પુરાવા છે. આજે જ્યારે આપણે અલ્હાબાદનું પ્રયાગરાજ કે ઔરંગાબાદનું છત્રપતિ સંભાજીનગર થતું જોઈએ, ત્યારે એ માત્ર એક રાજકારણ નથી, પણ એ પોતાની ઓળખ પાછી મેળવવાની અથવા નવી ઓળખ ઊભી કરવાની મથામણ હોય છે. પૂર આપણને આપણા પ્રાચીન મૂળની યાદ અપાવે છે, જ્યારે આબાદ આપણને આપણા ઇતિહાસના એ પ્રકરણની યાદ અપાવે છે જેમાં સંસ્કૃતિઓનું મિશ્રણ થયું. આપણે ભલે ગમે તે શહેરમાં રહેતા હોય, પણ એ યાદ રાખવું જરૂરી છે કે શહેરો દિવાલથી નહીં, પણ તેના લોકો અને તેની સંસ્કૃતિથી બને છે. ઇતિહાસ બદલાશે, નામો બદલાશે, પણ આ જમીનની માટીમાં દબાયેલી વાર્તાઓ હંમેશા જીવંત રહેશે. તમને શું લાગે છે, શહેરોના નામ બદલવાથી તેનો ઇતિહાસ બદલાઈ જાય છે, કે પછી આપણે આપણા મૂળ નામ તરફ પાછું વળવું જોઈએ? તમારા વિચારોને કોમેન્ટમાં જરૂર જણાવો. તો બસ આજના વિડીયોમાં આટલું જ. આપણે આવી જ રીતના મળતા રહેશું ને અલગ મલકની વાતો કરતા રહેશું. ધન્યવાદ.